નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં આકરા તાપ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં સુરત ટ્રાફિક પોલીસે તડકાથી લોકોને રાહત આપવા માટે સામાજિક સંસ્થાઓ સાથે મળી શેરડીના રસનું વિતરણ કર્યું છે. હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વાય જંકશન ખાતે શેરડીના રસનું વિતરણ કરાયું છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકોને ગરમીમાંથી ઠંડક અપાવવા શેરડીનો રસ પીવડાવવામાં આવ્યો છે. હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની સિઝન દરમિયાન અલગ અલગ સિગ્નલો ઉપર આ કાર્યક્રમ ચલાવવામાં આવશે. સુરત પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટે વાય જંકશન ખાતે 500 શેરડીના રસના ગ્લાસનું વિતરણ કર્યું છે. હાલમાં સુરત શહેરનું તાપમાન જે 39 થી 41 ડિગ્રી થઈ રહ્યું છે. આ અસહ્ય ગરમીમાં જે ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે, એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે કે એમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જેમાં આ સંસ્થા દ્વારા 500 થી વધુ શેરડીના ગ્લાસ રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.